विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 34 आम्रादिः परिणामित्वात् गुणः निर्गुणान्तरैः अविकारी तु तद्ब्रह्म न हि द्रष्टुरिति श्रुतेः। સુરેશ્વરાચાર્યજી પ્રૂવ કરવાનો પ્રયત્ન કરે છે કે પ્રૂવ કરે જ પ્રયત્ન શાના માટે કે અહંકાર જે છે એ આત્માનો ધર્મ નથી. અહંકાર એ અંતઃકરણનો ધર્મ છે અને એટલે અંતઃકરણનો એ ધર્મ એ અને અહંકાર વાસ્તવની અંદર આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. જો આત્માનો સ્વાભાવિક ધર્મ હોય અહંકાર તો પછી એ સ્વાભાવિક ધર્મ હોવાને કારણે મતલબ કે એનો સ્વભાવ હોવાને કારણે કદી એનાથી વિમુખ ન થઈ શકે. તો પહેલાં એનો અર્થ એવો થયો કે વિદેહ મુક્તિ વગેરેની અંદર પણ અહંકાર હાજર જ રહે. આપણે તો કે વિદેહ મુક્તિ એટલે વાસ્તવમાં ત્રણેય શરીરો જે છે એનો વિલય થઈ ગયો અને કેવળ આત્મા રહી ગયા. પણ આ તો હવે અહંકાર જો હાજર હોય તો વાસ્તવની અંદર આ ત્રણેય શરીરો સહિતનો આત્મા એ જ આ અહંકાર એ હાજર રહે. એ હાજર રહે તો પછી મતલબ કે વાસ્તવમાં અહંકાર જ અકર્તા છે. આ શરીરો દ્વારા જે થતા જે કાર્ય છે એ કાર્ય બધા જે એ કાર્યની પાછળ રહેલો કર્તા છે અને માટે વાસ્તવની અંદર એ અહંકાર કે કર્તા જો વિદેહ મુક્તિમાં હાજર રહે, કર્તા હાજર રહે તો કર્મ હાજર રહે, કર્મ હાજર રહે તો પછી સંચિત હાજર રહે, સંચિત હાજર રહે તો પછી વિદેહ મુક્તિ કેવી? કારણ કે પછી નવો જન્મ મળે. એને એટલું જ નહીં, જે કરતા હોવાને કારણે એ જ જે કરતા એ જ ભોગતા. એટલે જે ભોગતા હોય એણે વિવિધ પ્રકારના ભોગ સુખ દુઃખના ઉપભોગ માટે વળી નવું શરીર લેવું જ પડે. એટલે આ રીતે કરતા ભોગતા હોય તો પછી અપરાધની લાગણી, ઘવાયાની લાગણી પણ રહે, ગિલ્ટ હર્ટ બધું રહે. આ કેમ કર્યું ને આવું કેમ ન કર્યું, આ મારે ભોગવવું પડે છે વગેરે વગેરે. તો પછી સંસાર જ હાજર રહે. જન્મ મરણરૂપી સંસાર કહો કે વાસ્તવમાં આ રીતે આ પ્રકારનો સંસાર દુઃખ એ પણ હાજર રહે. તો મોક્ષ ક્યાં છે? તો પછી અહંકાર જો આત્માનો ધર્મ હોય તો મોક્ષ કાળે કહેવાતા મોક્ષ કાળે પણ અહંકાર હાજર જ રહે. વળી અહંકાર હાજર રહે તો પછી મર્યાદા હાજર રહે. હું મર્યાદિત જ છું એવું જ હાજર રહે. વ્યક્તિ છું, અહંકાર એટલે પછી આ વ્યક્તિ પણ હું આવે. એટલે ક્યાં મોક્ષ ક્યાં છે? એટલે અહંકારને સ્વાભાવિક ધર્મ આત્માનો ન ગણી શકાય. એનીવે એ વસ્તુ વાસ્તવમાં ચાલી રહી છે અને એમાં આપણે અત્યારે આ 34મો શ્લોક છે એ જોઈ રહ્યા છીએ અને એનું સંબંધ ગદ્ય છે આવું છે.
સ્યાત પરિહારઃ સ્વાભાવિક ધર્મત્વ અભ્યુપગમે અપી આમ્રાદિ ફલવત ઇતિ ચેત તન્ન. આ પૂર્વ પક્ષીનો જબરજસ્ત આર્ગ્યુમેન્ટ છે. આપણે કહ્યું કે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ ન હોઈ શકે. ઇનફેક્ટ અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો વેદાંત શાસ્ત્ર નકામું તદ્દન. હા, વેદાંત મોક્ષ શું કે અહંકાર મિથ્યા છે, આત્મા સત્ય છે વગેરે. પણ અહંકાર હાજર એ સ્વાભાવિક ધર્મ હોય તો મિથ્યા ક્યાંથી થયો? પછી સત્ય થઈ ગયું ને. એટલે વેદાંત શાસ્ત્ર એ જ વસ્તુ છે કે 33મા શ્લોકમાં કહી કે નિત્યત્વે મોક્ષશાસ્ત્રાણામ વૈયર્થમ પ્રાપ્નુયાત ધ્રુવમ. ધ્રુવમ નિશ્ચિત. મોક્ષશાસ્ત્ર કે વેદાંત શાસ્ત્ર નકામું થઈ ગયું. એટલે અર્થાત એ ભણવાનો કોઈ અર્થ જ નથી. ખરેખર તો હોત જ નહીં. મોક્ષશાસ્ત્ર ઉપનિષદ નામની વસ્તુ જ ના હોત વેદની અંદર. આ તો પૌરુષેય પ્રમાણ છે ને. પૌરુષેય પ્રમાણમાં તમે ગમે તે કલ્પના કરો, પરંતુ અપૌરુષેય પ્રમાણમાં ઉપનિષદ તમને આ તો પ્રદાન કરવામાં આવે છે. વેદ તો ઈશ્વરના નિશ્વાસ છે અને મોક્ષશાસ્ત્ર પ્રદાન કર્યું છે. અને એમાં કહ્યું કે તું અહંકાર નથી પણ તું આત્મા છું. ત્વમ એટલે તું એટલે કે અહંકાર વાસ્તવમાં તત્ છો. તત્ એટલે બ્રહ્મ કે આત્મા છે. એટલે અહંકાર બ્રહ્મ છે, મતલબ અહંકાર મિથ્યા થઈ ગયો. ના, પણ અહંકાર બ્રહ્મ છે, અહંકાર બ્રહ્મનો ધર્મ, એ જ તો આપણે વાત કરી રહ્યા છીએ. અહંકાર બ્રહ્મનો ધર્મ હોય તો એ અહંકાર તો વાસ્તવમાં જે મર્યાદિત છે, જન્મ મરણવાળો છે, એ બ્રહ્મ જે છે એ તો ન જાય તે મ્રિયત એવા કદાચિત. એ ક્યાં બેસે છે? કશું અવર જવર કરે છે અહંકાર. તો બ્રહ્મ તો ક્યાંય જતું નથી ને આવતું નથી. સર્વવ્યાપી વસ્તુ ક્યાં જાય? ક્યારે જાય? કાળ સહિત બધાનું અધિષ્ઠાન, કાળને અંતર્ગત વસ્તુ જાય. કાળનું અધિષ્ઠાન હોય ક્યાં જાય? અને પાછું સર્વવ્યાપી. જેમાં આપણે કહીએ કે આકાશ જતું રહ્યું. આજ સવાર ઉઠ્યો ને ત્યારે આકાશ નહોતું, પાછું બપોર પછી આવ્યું. કેવું હસવું આવે ને એવું છે ને. એટલે કોઈની માનસિક સ્થિતિ બદલાઈ ગઈ હોય તો પછી બરાબર છે કે બરાબર. સામાન્ય રીતે કોઈ આવું ના કે. સમજવાની છે આ વસ્તુ. એમ કરીને ખરેખર તો આપણી માન્યતા પર જ ઘા કરે છે. આપણે સતત જાગ્રત અવસ્થાની અંદર આવો જ ખ્યાલ રાખીએ છીએ કે હું તો અહંકાર છું, એટલે હું એક વ્યક્તિ છું. એમ અહંકાર એટલે તમે અહંકાર શબ્દ તો ટેકનિકલ શબ્દ છે વેદાંતનો. તમે આ ના બોલો પણ સાદી ભાષા, પારિભાષિક શબ્દ ના બોલો તો બીજું બોલો. હું એક વ્યક્તિ છું, બસ આ. એનાથી આગળ કશું ના કશું નહીં. હું વ્યક્તિ જ છું, હું મનુષ્ય છું, આ છું, તે છું. પછી એમાં આગળ વધારે પછી હું ગૃહસ્થ છું ને એ બધું બોલીએ. ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું, ફલાણો છું, ઢીકણો છું. ઇન શોર્ટ સતત એક વ્યક્તિ જ છું. એ જ આપણને ખ્યાલ, એ જ વસ્તુ પર અહીંયા ઘા થઈ રહ્યો છે. એટલે એને પૂર્વ પક્ષના આપણા મનની અંદર જે આ ખ્યાલ જે છે ને, એ ખ્યાલને આમ પૂર્વ પક્ષના રૂપમાં લઈ આવ્યા. જોકે જરૂર આ વિશિષ્ટાદ્વૈતીઓ માને જ છે આ વસ્તુ. અને એમનો મોટો આર્ગ્યુમેન્ટ આ જ છે, તમે જીવનની અંદર જે ધ્યેય પ્રાપ્ત કરો, શાના માટે? કે ધ્યેય પ્રાપ્ત કરીને એ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી એનો આનંદ લો. ધ્યેય પ્રાપ્ત કરીને તમે એનો આનંદ લો. તમે એ પ્રાપ્ત કરનારા છો અને ધ્યેય જે છે એ તમારાથી ભિન્ન છે અને એનો તમે આનંદ લઈ શકો. સ્વર્ગ તમારા જીવનનું ધ્યેય હોય અને તમે સ્વર્ગમાં જાઓ અને સ્વર્ગને માણો, તો વ્યક્તિ તો હાજર રહેવો જ જોઈએ. તમે કહો જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું પણ એમ પેલો પ્રાપ્ત કરનારો જ જતો રહે. આવું તો કયા પ્રકારનું? એમ વિશિષ્ટાદ્વૈતીઓ આવું કહે છે. એટલે અહંકાર તો હાજર જ રહે. અને માટે મોક્ષ વગેરે તો પેલો વૈકુંઠ જ છે, નારાયણનું ધામ, નારાયણ ધામ છે. તો એટલે તમે અહીંયા બધું કરો, ભગવાન નારાયણની ઉપાસના કરો, ઓમ નમો નારાયણાય કરતા રહો. સતત ઈશ્વરની ઉપાસના કરો અને છેવટે મરણ થાય, દેહનું પતન થાય એટલે વૈકુંઠ જાઓ. અને પરમેશ્વર જ્યાં રહે છે ત્યાં તમે બસ ત્યાંના રેસિડેન્ટ બની જાઓ. ત્યાંનું ગ્રીન કાર્ડ તમને મળી જાય, બસ આનંદ કરો પછી. અને એમાંય પાછું તમારી ઉપાસના એક કર્મ છે, એમાં તારતમ્ય રહેલું છે. માટે એમાં એનાનું ફળ હોય, એમાંય તારતમ્ય હોય. તમારી ઉપાસના જેટલી વધારે સારી એટલું તમને પછી ત્યાં સારું સ્થાન મળે, ભગવાનની નજીક રહેવા મળે, વગેરે 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 બધું. સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય. એટલે તમે તો રહેવા જોઈએ ને.
જે આવો આનંદ, વૈકુંઠનો આનંદ લઈ શકો, ભગવાનના દર્શન કરી શકો, ભગવાનની સાથે રહી શકો, ભગવાનની સાથે ભોજને કદાચ લઈ શકો, ભગવાનના મહેલમાં ફરી શકો, આ શું અહંકાર? મિથ્યા મિથ્યા મિથ્યા. એટલે એ અહંકાર તો જળવાવો જ જોઈએ મોક્ષ કાળે પણ, એમનું કહેવું હોય છે. આ બધું આપણે એને બધાને જવાબ આપી રહ્યા છીએ. અહંકારનું મિથ્યાત્વ એટલે અહંકાર નાશ પામવો, એવું કોણે કહ્યું પડે તમને? એટલે અહંકાર નાશ ક્યાં પામે? મિથ્યા વસ્તુ કંઈ નાશ પામે? આ સૂર્યોદય મિથ્યા છે તો શું એટલે નાશ પામી ગયું? તમે જાણ્યું કે સૂર્યોદય નામની વસ્તુ નથી, ખરેખર મિથ્યા છે, તો બીજા દિવસે સૂર્યનો ઉદય નથી થતો. મિથ્યા વસ્તુ શું છે તો સમજો. આપણે એ કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર મિથ્યાની સમજ જ પ્રોપર નથી ને માટે, અને એટલે એ લોકો આ વસ્તુ જીવન મુક્તિ નામની વસ્તુ માનતા નથી. જીવન મુક્તિ એટલે વાસ્તવમાં વ્યક્તિ છે, વ્યક્તિપણું પણ છે, અને છતાંય કે છે હું બ્રહ્મ છું. બોલો, એટલે અહંકારે છે ને પાછું કે હું બ્રહ્મ છું એવું કે છે. એ મિથ્યાત્વ છે. હા, અર્થાત આ અહંકાર તો કેવળ પ્રારબ્ધને અધીન છે, એક દેખાવ જ છે. જેમ સૂર્યોદય દેખાવ જ છે, અનુભવ એનો થવાનો જ છે. મિથ્યા છે તો જાણી લીધું વિજ્ઞાન થકી, પછી સૂર્યોદય કંઈ થોડો જતો રહેવાનો છે. વસ્તુઓ જાણીએ કે ખરેખર નથી, એનું સત્ય કંઈક બીજું છે, એની પાછળનું સત્ય કંઈક જુદું છે, સમજીએ. પરંતુ આ અનુભવના સ્તરે તો ચાલુ રહે. એવી રીતે અહંકાર પણ આ રીતે ચાલુ રહે, પ્રારબ્ધને અધીન છે. માટે જીવન એ જાણ્યા પછી, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એનું પ્રારબ્ધ છે, આ શરીર વગેરે છે, તો શરીરમાં સામાન્ય તાદાત્મ્ય જેને અહંકાર વગેરે કહીએ છીએ એ ચાલુ રહે. એના થકી સુખ દુઃખ વગેરે અનુભવાતા રહે. પરંતુ વાસ્તવમાં એ મિથ્યા છે, એ વસ્તુ સમજાઈ ગઈ હોય. કરતાપણું, ભોગતાપણું વગેરે, હું એક વ્યક્તિ છું વગેરે વસ્તુ મિથ્યા છે, સમજાઈ ગઈ હોય. કારણ કે શરીર વગેરે મિથ્યા છે. માટે એની સાથેનું તાદાત્મ્ય જે છે ચૈતન્યનું કે આત્માનું કે મારું, એ મિથ્યા છે, સમજાઈ જાય. બસ એનું નામ મિથ્યા. અને પછી તો પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીર રહેશે તો રહેશે, સામાન્ય તાદાત્મ્ય રહેશે. વિશેષ તાદાત્મ્ય જે હતું અજ્ઞાન થકી કે હું શરીર જ છું, હું મન છું, આવું તમે કઈ રીતે કહો છો? આ તો અનુભવ છે. આ વસ્તુ ઢીલી પડી જાય તો માનો કે મોક્ષ હાજર છે. હું શરીર જ છું, હું મન જ છું, હું પ્રાણ જ છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. આપણે કહીએ છીએ હું ભૂખ્યો છું, તરસ્યો છું, એની અંદર ભૂખ તરસ વગેરે કોઈ બીજાનો ધર્મ છે, અને અહમ જે છે એ વાસ્તવમાં એ દૃક છે. ભૂખ તરસ દૃશ્ય છે, પણ ના, મને તો એક જ લાગે છે, હું ભૂખ્યો છું. હું અને ભૂખ એ સમાન અધિકાર એ જ છે ને. હું અને ભૂખ એનું સામાન અધિકાર. હું એટલે હા, હું જ ભૂખ્યો છું, હું જ ભૂખ્યો. એટલે પણ હું તો વાસ્તવમાં ભૂખ તમે જાણો છો, ભૂખ તરસને જાણો છો? જાણું છું ને, તો જાણનારો જુદો નહીં. હા, એ ખરું. બસ તો હવે ઇન્ક્વાયરી કરો કે આ હું કોણ છે જે જાણનારો છે ભૂખ તરસને? એ કોણ છે? એટલે હું છું, આટલું બસ તમારું સત્ય છે. આનું નામ સત્ય. હું છું. વચ્ચે જે છે એ બધું બદલાતું જ રહે છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હવે હું તૃપ્ત છું, હું ફલાણો છું, હું ઢીકણો છું, હું કામી છું. આ હું છું નથી જતું, વચ્ચેનું બદલાય છે. જે વચ્ચે બદલાય છે તો એ વસ્તુ તો તમારા જ્ઞાનનો વિષય છે. એ બીજાના ધર્મો છે, વાસ્તવની અંદર અનાત્માના ધર્મો છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અહમ એ અહંકાર નથી. અહંકાર એ વાસ્તવની અંદર લય પામી જાય છે, સુષુપ્તિ વગેરે લય પામે છે. અને માટે એ જે છે અહંકારનું અધિષ્ઠાન જે છે એ વાસ્તવમાં અહમ તો તમે તો કહેતા હતા હું છું સત્ય છે ને, હવે કહો છો અહમ એટલે અહંકાર. એટલે હું પણું જે જાગ્રતમાં તમે જુઓ અત્યારે હું પણું છે, એ સુષુપ્તિમાં નથી મળતું, એ અહંકાર છે. એ હું પણું મનનો ધર્મ છે, માટે મન લય પામતા જ હું પણું લય પામે છે. પરંતુ તમે જાણો છો કે સુષુપ્તિમાં તમે હાજર છો, પણ હું પણું હાજર નથી. બસ એટલે આ રીતે વાસ્તવમાં આ ત્રણેય અવસ્થાનું જે અધિષ્ઠાન છે, ત્રણેય અવસ્થાનો જે સાક્ષી જે છે એ સત્ય છે. એ ક્યાંય જતોય નથી ને આવતોય નથી. એનીવે, એટલે અહીંયા આવું જે બધું આપણે કર્યા આર્ગ્યુમેન્ટ, એટલે હવે નવો આર્ગ્યુમેન્ટ લઈ આવ્યા.
સ્યાત પરિહાર સ્વાભાવિક ધર્મત્વ અભ્યુપગમે અપી આમ્રાદિ ફલવત ઇતિ ચેત તન્ન. પૂર્વ પક્ષી હવે એક બીજું સજેશન કરે છે. એ કહે છે કે આપણે માની લઈએ કે ચાલો તમે કહો છો મોક્ષ કાળે અહંકાર હાજર ન રહે, માની લઈએ. એનો મોક્ષ એટલે વિદેહ મુક્તિ, સમજજો. હા, એટલે મોક્ષ કાળે અહંકાર વગેરે હાજર ન રહે, માની લઈએ. પણ અત્યારે અહંકાર આત્માનો ધર્મ, અત્યારે આત્માનો ધર્મ અહંકાર આત્માનો ધર્મ, અને પછી મોક્ષ પ્રાપ્ત થાય એટલે કે સંસારીનો ધર્મ, અને પછી મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે એ અહંકાર જતો રહે, ભિન્ન ધર્મ. જેમ કે અત્યારે જે છે એ આત્મા, આપણે એને સંસારી કહીએ તો ના કે, અત્યારે આત્મા જે છે અહંકાર ધર્મવાળો, એટલે કે કર્તા ભોગતા પ્રમાતા પુણ્ય પાપ વગેરે વાળો એવો. અને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે અકર્તા, અભોગતા, અપ્રમાતા વગેરે. અત્યારે એક વ્યક્તિપણું, પછી વ્યક્તિપણું જતું રહે મોક્ષ કાળે. આમ ભિન્ન ધર્મો, મોક્ષ કાળે આત્માના જુદા ધર્મો અને અત્યારે જુદા ધર્મ. એવું કેમ ના માનીએ આપણે? એટલે વાસ્તવની અંદર અત્યારના જે ધર્મો છે આત્માના, અહંકાર વગેરે, કરતા ભોગતા વગેરે બધું, એ બધું અત્યારે છે. અને એટલે કે અત્યારે આત્માનો સ્વાભાવિક ધર્મ, અને પછી આત્માનો સ્વાભાવિક ધર્મ મોક્ષ કાળે તદ્દન એનાથી ભિન્ન. આવું હોતું હશે, પણ અમે તમને ઉદાહરણ આપીએ ને પછી તમે ક્યાં ચિંતા કરો છો? અમે તમને ઉદાહરણ આપીએ કે અત્યારના જે સ્વાભાવિક ધર્મ હોય કોઈ વસ્તુના, એ પછી બદલાઈ જાય, પછીના સ્વાભાવિક ધર્મો બદલાઈ જાય. અને તો તમે માનશો કે નહીં માનો, અત્યારે અહંકાર ધર્મવાળો આત્મા, મોક્ષ કાળે અહંકાર વગરનો આત્મા, વિરુદ્ધ ધર્મ. સ્વાભાવિક ધર્મત્વ અભ્યુપગમે અપી, જો અહંકાર અને વાસ્તવમાં સ્વાભાવિક ધર્મત્વ અભ્યુપગમે એટલે સ્વીકાર કરવો. આપણે અહંકારને આત્માનો સ્વાભાવિક ધર્મ ગણી લઈએ ત્યારે પણ અભ્યુપગમે સતી અપી, સતી સપ્તમી પરિહાર સ્યાત, તો પણ જો સ્વાભાવિક ધર્મ માની લઈએ તો પણ અમે તમારા હે વેદાંતિ તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકીએ છીએ. તમે કહો છો મોક્ષ કાળે અહંકાર વગેરે રહે જ નહીં, તો પછી તો ક્યાં મોક્ષ છે ન વળે? બધું જ રહે. અહંકાર રહે તો પછી બીજું બધું રહે, મતલબ કે મર્યાદા રહે ને, કર્મય રહે ને, બધું રહે. અને પછી જન્મ આવે ને, બધું આવે જ, સંચિત રહે ને, બધું રહે. એટલે અદ્વૈતીએ જે કહ્યું હતું કે અહંકાર જેવો આત્માનો ધર્મ હોય તો એ મોક્ષ કાળે ચાલુ રહે, અને પછી તો પછી ખરેખર મોક્ષ વગેરે ન હોઈ શકે. પૂર્વ પક્ષી કહે છે કે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો પણ વાસ્તવની અંદર મોક્ષ કાળે જતો રહે, માટે તમે ચિંતા ના કરો હે વેદાંતે. પૂર્વ પક્ષી આવું કહે છે. જો આ પરિહાર શબ્દ છે ને, એને બે રીતે એનું અર્થઘટન થઈ શકે. પરિહારનો અર્થ થઈ શકે કે અમે તમારો જે એ વેદાંતિ તમે આ સંશય ઉઠાવ્યો કે અહંકાર જો આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો સ્વાભાવિક ધર્મનો કદી ત્યાગ ન થાય, માટે મોક્ષ કાળે પણ અહંકાર ચાલુ રહે, અને એ વસ્તુ શક્ય નથી, તો પછી મોક્ષ કેવી રીતે હોઈ શકે એવું જે તમે કહેતા હતા, એનો તમને અમે પરિહાર એટલે અમે તેનો ઉત્તર આપીએ છીએ. પૂર્વ પક્ષી કહે છે કે અત્યારે આત્માનો સ્વાભાવિક ધર્મ અહંકાર, અને મોક્ષ કાળે અહંકાર વગરનો, તો તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું ને એમ. એટલે પરિહારનો એક અર્થ થાય કે અમે તમે જે પ્રશ્ન ઉઠાવ્યો એ વેદાંતિ કે મોક્ષ કાળે અહંકાર ચાલુ ન રહી શકે, નહીં તો મોક્ષ ન કહેવાય, સ્વાભાવિક ધર્મ હોય તો પછી મોક્ષ કાળે ચાલુ રહે વગેરે, તો અમે તેનો ઉત્તર આપીએ છીએ એમ. એટલે પરિહાર એટલે ઉત્તર કહી શકો. અથવા પરિહારનો અર્થ કે વાસ્તવમાં આ અહંકાર રૂપી જે રોગ છે એની દવા અમે તમને બતાવીએ કે અત્યારે ભલે ને અત્યારે તમે જે અહંકાર જે છે આત્માનો ભલે સ્વાભાવિક ધર્મ રહ્યો, મોક્ષ કાળે વસ્તુ ન રહે એમ કરીને. એટલે પરિહારનો અર્થ થાય કે એનો ઉકેલ, અહંકારનો ઉકેલ, અહંકાર વિષયક ઉકેલ. અથવા તો તમે જે પ્રશ્ન ઉઠાવ્યો કે અહંકાર મોક્ષ કાળે ચાલુ રહે જો સ્વાભાવિક ધર્મ હોય તો આત્માનો, એનો અમે તમને ઉત્તર આપીએ છીએ. એમ બે રીતે કહી શકો. પરિહાર એટલે ઉત્તર, પરિહાર અથવા પરિહાર એટલે ઉકેલ. અને પૂર્વ પક્ષી ઉદાહરણ આપે છે, ઉદાહરણ દ્વારા સમજાવે છે. નહીં તો આપણે માનીએ જ નહીં. આમ્રાદિ ફલવત, લો, વત એટલે ઉદાહરણ, દ્રષ્ટાંત. આમ્રાદિ ફલવત, જેવી રીતે આ
આમ આ આપણું કેરી વગેરે જે છે એ દ્રષ્ટાંતથી આપણે આ સમજી શકીએ. શું, કેવી રીતે? તો કે જુઓ, કેરી જ્યારે લટકે છે આંબા ઉપર, તો કાચી છે, ત્યારે તમે જુઓ તો એના ગુણધર્મો જે છે, એના ધર્મો જે છે, સ્વાભાવિક ધર્મ, એના કાચી કેરીના સ્વાભાવિક ધર્મ જે છે એ બધા જુદા છે. એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રંગ રૂપી જે ધર્મ છે એના, બરાબર છે, તમે એ જે એ ધર્મો છે એનાથી એને કેરીને અલગ કરી શકો? કાચી કેરી ન કરી શકો. એટલે એના સ્વાભાવિક ધર્મો થઈ ગયા. હા, જો કયા ધર્મો છે? પહેલાં પહેલું તો રૂપ, લીલો રંગ છે, સ્વાભાવિક રીતે, આમ સામાન્ય રીતે લીલો રંગ. ઘણી કેરીઓમાં પછી પાક્યા પછી લીલો રહે છે, પણ સ્વાભાવિક રીતે સામાન્ય સંજોગોમાં પીળી થતી હોય. એટલે રૂપ પહેલાં પહેલું તો લીલો રંગ. પછી શબ્દ, એનો ધ્વનિ એક પ્રકારનો હોય કાચી કેરીનો. તમે ટકોરો મારો ને, અત્યારે તમને ચાન્સ છે, કરી જોજો, આ હવે સિઝન શરૂ થઈ, ટકોરો મારો તો એનો જુદો, પાકી કેરીનો અવાજ જુદો, શબ્દ જુદો. પછી શબ્દ સ્પર્શ, કઠણ, પાકી કેરીમાં સામાન્ય રીતે મૃદુ સ્પર્શ, એ રીતે તો લોકો ચેક કરતા હોય છે. લઈ આવે કાચી કેરીઓ, પછી પાકવા મૂકે, પછી આમ ઉચકીને આમ સેજ દબાવે, નરમ લાગે તો કે હા હવે પાકવા માંડી, એમ કે હા. એટલે કાચી કેરી સ્પર્શની દૃષ્ટિએ કઠણ, બરાબર ચેક કરજો. રૂપની દૃષ્ટિએ લીલી, ગંધની દૃષ્ટિએ એક પ્રકારની ગંધથી જ ખબર પડી જાય. કેરી જો પાકે ને તો એની સુગંધ જ જુદી હોય. એટલે ગંધ કે સુગંધ જે કહો એ અલગ. એટલે રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ બધું જુદું. અને સ્વાદ નેચરલી ખાટી, રસ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કાચી કેરીના એક. અને એનો સ્વભાવ ખરો કે નહીં? એ કાચી કેરીનો સ્વભાવ, કારણ કે એ તમે એમાંથી કાઢીને બીજે ક્યાંય લગાડી ના શકો. કેરીની ખટાશ એ કેરીની ખટાશ, એ લીંબુની ખટાશ નહીં. એક વ્યક્તિ અંધ હોય ને એને તમે લીંબુ ચખાડો અને કાચી કેરી ચખાડો, તરત કે આ કાચી કેરી છે. મતલબ એ જે ગંધ છે એ જે સ્વાદ છે, જસ્ટ બિકોઝ કે પેલી ખટાશ છે માટે ખટાશ તો ગમે ત્યાં હોય એમ કરીને ના કહેવાય. કાચી કેરીની ખટાશ કાચી કેરીની જ છે, એનો સ્વભાવ છે. સમજો બરાબર? ચાલે જ છે ને, તો કેમ મને આવું ખોટું ખોટું કહે છે? યોર સ્પીકર ઇઝ નોટ વર્કિંગ, પ્લીઝ ચેક યોર કનેક્શન. બોલ છે એટલે આ તો ચાલે છે, નહીં તો બૂમાબૂમ થઈ ગઈ હોત અત્યારે. એનીવે, એટલે આપણને છેતરે છે હા કમ્પ્યુટર. એનીવે, એટલે કહેવાનો આશય છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. આ ઉદાહરણથી હું પોતે પણ બહુ જ ગજબનું ઉદાહરણ છે. સ્વાભાવિક ધર્મ છે કાચી કેરીના, એક પ્રકારનો. પાકે એટલે તદ્દન વિરુદ્ધ ધર્મ, તદ્દન વિરુદ્ધ. શબ્દ જુદા જ પ્રકારનો, રંગ જુદા પ્રકારનો. અહીંયા લીલો હતો, પેલો પીળો થઈ ગયો. ઘણી વાર તો પીળો અને ઉપર પાછું કેસરી જેવું એ પાછું હોય ઘણી વાર. એટલે રૂપ બદલાઈ ગયું, ગંધ બદલાઈ ગઈ નેચરલી, રસ સ્વાદ તદ્દન પેલો ખાટો ના ગળ્યો, સ્પર્શ મૃદુ પેલો કઠણ, બધું બદલાઈ ગયું ટોટલી. એટલે કાચી કેરીના જે સ્વાભાવિક ધર્મો છે એ ધર્મોથી વિરુદ્ધ ધર્મ પાકી કેરીના હોય છે કે નથી હોતા? હોય છે. એટલે એ એમ કહે છે કે આ ઉદાહરણ પરથી અમે એક આપણે સામાન્ય નિયમ તારવી લઈએ. હવે એ એવું કહે છે કે સ્વાભાવિક ધર્મસ્ય અપી પરિત્યાગ સંભવતી. વસ્તુનો સ્વાભાવિક ધર્મ છે, તમે કહો છો કે એ જેનો સ્વભાવ હોય એનો ત્યાગ ન થઈ શકે, થઈ શકે છે. કાચી કેરીનો જે સ્વાભાવિક ધર્મો હતા, જેને કારણે તમે એને કાચી કેરી કહેતા હતા, એ ધર્મો પૂરેપૂરા જતા રહે છે, પૂરેપૂરા. અને તદ્દન નવા ધર્મો આવે છે. એટલે સ્વાભાવિક ધર્મનો પણ ત્યાગ થઈ શકે છે. માટે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ હોય અત્યારે, તો પણ મોક્ષ કાળે, પરિપક્વ કાળે
પાકે ત્યારે, આત્મા પાકે ત્યારે વાસ્તવમાં પરિપક્વ કાળે આત્માનો ધર્મ તદ્દન વિરુદ્ધ અહંકાર વગરનો થઈ શકે છે. અને માટે તમારા પ્રશ્નોનું મેં સમાધાન આપી દીધું. મોક્ષ કાળે અહંકાર જો સ્વાભાવિક ધર્મ હશે આત્માનો તો મોક્ષ કાળે પણ હાજર રહેશે, અને તો પછી વાસ્તવની અંદર કોનો મોક્ષ વગેરે. એટલે ભલે ને અત્યારે આ અહંકાર ધર્મ ધરાવતો આત્મા મતલબ કે કરતા ભોગતા ભલે રહ્યો, મોક્ષ કાળે અકર્તા અભોગતા તદ્દન વિરુદ્ધ ધર્મવાળો થઈ જાય. કેવું સુંદર છે. મને પોતાને સાચું લાગે છે આ વસ્તુ. એટલે પૂર્વ પક્ષી ભાઈ આ તો સુરેશ્વરાચાર્યજી છે એ બેટિંગ કરવા નીકળે ને, સિક્સરોથી અન્ય બીજું કશું નહીં નીકળે એમાં. ઢગલો રનનો, પેલા કપિલ દેવ જમાનામાં રનનો ઢગલો ખડકલો કરી દે એવું છે. આ સાફ થઈ જવાનું છે મેદાન બધું. બોલવા દો ને, હમણાં છ બોલે. પૂર્વ પક્ષી એટલે આ રીતે આર્ગ્યુમેન્ટ કરે છે કે સંસારી ધર્મવાળો ભલે રહ્યો, એટલે અત્યારે આત્મા ભલે સંસારી રહ્યો, અહંકારવાળો, કરતા ભોગતા કર્મવાળો, પુણ્ય પાપવાળો, જન્મ મરણવાળો ભલે અત્યારે જણાતો, પણ વ્યક્તિ જો જ્ઞાન પ્રાપ્ત કરે તો એ આત્માના સ્વાભાવિક ધર્મ બદલાઈ જાય. એ અકર્તા અભોગતા, જન્મ મરણથી મુક્ત, પુણ્ય પાપથી મુક્ત વગેરે થઈ જાય પછી. અને માટે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો મોક્ષ સંભવી શકે છે, માટે વેદાંત શાસ્ત્ર યોગ્ય છે. અત્યારે આ અહંકારવાળો અને એ જ બધા આખા જગતના આટલા અબજો લોકો છે બધા, એ લોકો એ રીતે જ અનુભવે છે. હું અહંકાર એટલે કે હું એક વ્યક્તિ, હું કરતા, હું ભોગતા, હું પ્રમાતા, હું જન્મ મરણવાળો, આવું જે અત્યારે જણાય છે બરાબર જ છે, ખોટું નથી, બરાબર છે. એટલે અહંકાર મમકાર વગેરે પછી ખાસ તો અહંકારની જ વાત કરી છે. મમકારની આપણે કહ્યું હતું કે તો મનનો ધર્મ છે, ચાલો માની લી, કારણ કે મારું કહો છો એટલે હું એનાથી ભિન્ન તો થઈ જ ગયો. મારું એટલે સંબંધ બતાવે હું અને અન્ય વસ્તુ વચ્ચેનો. એટલે ચાલો મમકારને આપણે તો પહેલાં જ કાઢી નાખ્યો છે, અંતઃકરણનો ધર્મ. પણ અહંકારને આપણે અંતઃકરણનો ધર્મ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, આત્માનો નહીં. ત્યારે એ કહે છે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ છે. એટલે અત્યારે આત્મા સંસારી છે એ સાચું, એમ આત્મા સંસારી છે એ સાચું છે અત્યારે. ઇતિ ચેત, જો એ પૂર્વ પક્ષી લે, હવે માઇક્રોફોન મને આપી દે, ચાલ તે બોલી લીધું, તારું પતી ગયું? તો કે હા. તો ઇતિ ચેત, જો તમે આવો જો પ્રશ્ન ઉઠાવતા હોવ હે પૂર્વ પક્ષી, તન આ તમારી દલીલો ખોટી છે કે અત્યારે આત્માનો સ્વાભાવિક ધર્મ છે અહંકાર. શું કહે છે જુઓ 34મા શ્લોકમાં. આમ્રાદિ પરિણામિત્વાદ ગુણહાનિ ગુણાંતરૈઃ અવિકારિતુ તદ્બ્રહ્મ નહીં દ્રષ્ટુ ઇતિ શ્રુતે. વાંચ્યો શ્લોક આપણે, આવો તમે ફરી જરા વાંચો. સુરેશ્વરાચાર્યજી કહે છે કે જુઓ કે કોઈ પણ વસ્તુ જે છે એનો સ્વાભાવિક ધર્મ જે હોય, અને સ્વાભાવિક ધર્મ વાસ્તવમાં બદલાઈ જતો હોય, અને એને બદલે બીજો ઉલટો કે બીજો સ્વાભાવિક ધર્મ હવે એ વસ્તુમાં જણાતો હોય, તો વાસ્તવમાં એ વસ્તુ જ પરિણામ પામી રહી છે, વસ્તુ જ બદલાઈ રહેલી છે. ફરી કે કોઈ પણ વસ્તુ એનો જે પણ સ્વાભાવિક ધર્મ તમે અત્યારે કહી રહ્યા હો, આ કાળે જેનો સ્વાભાવિક ધર્મ તમને જણાતો હોય જે તે વસ્તુનો, એ સ્વાભાવિક ધર્મ બદલાઈ જાય પછીના કાળે બીજી કોઈ સ્વાભાવિક ધર્મ થઈ જતો હોય, તો એનો અર્થ એવો થયો કે વસ્તુ જ બદલાઈ રહી છે, ધર્મ બદલાતો નથી, વસ્તુ પોતે જ બદલાઈ રહેલી છે, એવો થાય. અને સુરેશ્વરાચાર્યજી આ વસ્તુ વાસ્તવમાં એના એટલે આ એક નિયમ આપી રહ્યા છે આપણને કે કોઈ પણ વસ્તુ જે આ રીતે એનો અત્યારનો સ્વાભાવિક ધર્મ જો ગુમાવે અને નવો સ્વાભાવિક ધર્મ ધારણ કરે, તો વાસ્તવમાં એ વસ્તુ પોતે પરિણામી છે, વિકારી છે, એ વસ્તુ નક્કી થઈ જાય છે. પરિણામી છે, કૂટસ્થ નહીં. કૂટસ્થ એટલે જેમાં પરિણામ જ ન આવે, કોઈ પ્રકારનું પરિણામ ના આવે. જો પરિણામ આવતું હોય, બદલાવ આવતો હોય, તો એ બદલાવ વાસ્તવમાં એ વસ્તુ બદલાઈ રહેલી છે એ પેલા ધર્મ દ્વારા જ ખબર પડતી હોય છે.
વસ્તુ બદલાઈ, કેરી બદલાઈ ગઈ. હવે સ્વામીજી અત્યારે કાચી હતી, અત્યારે પાકી થઈ. એ તમે શેના આધારે નક્કી કર્યું? એ પેલા ધર્મોને આધારે નક્કી કર્યું. એટલે તમે કહો છો એના સ્વાભાવિક ધર્મો છે, બરાબર છે, બિલકુલ સાચું. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ કાચી કેરીના, અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાકી કેરીના, એ વાસ્તવમાં ભિન્ન ભિન્ન છે, બિલકુલ સાચું. એનો અર્થ એવો નહીં કે ખાલી આ ધર્મો છે એ બદલાય છે, એ ધર્મી જ પરિણામ પામી ગયો છે. એટલે એ ધર્મીથી અભિન્ન જ હોય છે, અને વાસ્તવમાં એ ધર્મીનો જ સ્વભાવ આવો બદલાવવાળો છે, પરિણામી છે. એ વસ્તુ કૂટસ્થ નથી. એમ કેરી કૂટસ્થ, કેરી બદલાયા વગરની, ખાલી પેલા ધર્મો બદલાય, આવું કદી ના. કેરી જ બદલાઈ ગઈ. અને એને આ રીતે એ રૂલ જે છે એને તમે એક્સટેન્ડ કરો તો પછી એના આધારે કહી શકાય કે અહંકાર જે આત્માનો ધર્મ છે, અને અત્યારે અહંકાર આ રીતે આત્મા અત્યારે અહંકારરૂપી ધર્મવાળો, સ્વાભાવિક ધર્મવાળો, એ અત્યારે અને પછીના કાળે વાસ્તવમાં એ આત્મા જે છે એ અહંકાર વગરનો, એટલે કે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ વગરનો, અર્થાત એ પહેલાંની જે આત્માના જે ધર્મો હતા એ બધા ધર્મો જતા રહ્યા, અને નવા ધર્મો આત્મા એ ધારણ કર્યા. તો પછી એ આત્મા જ બદલાઈ ગયો એમ કહેવાય. જેવી રીતે કેરીના એક પ્રકારના ધર્મો હતા અને એ જતા રહ્યા અને નવા ધર્મો આવ્યા, તો આપણે કહીએ કે કેરી જ હવે બદલાઈ ગઈ. એવી રીતે આત્મા અત્યારે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, કર્મવાળો વગેરે, જન્મ મરણવાળો, કર્મવાળો, સંચિત વગેરે, કર્મવાળો, મર્યાદિત, એ આત્મા હવે અકર્તૃત્વ, અભોક્તૃત્વ, અપ્રમાતૃત્વ, કર્મ વગરનો વગેરે, અને મર્યાદિતને બદલે અમર્યાદિત આત્મા જો એ બની ગયો, તો પછી એમ કહેવાય કે આત્મા જ વિકારી છે, પરિણામી છે, કેરીની જેવું. એ વસ્તુ આપણે સ્વીકારવી પડે. પરંતુ આ વસ્તુ તમે ને હું સ્વીકારી લઈશું. એ પૂર્વ પક્ષી, તમે જે અમને કેરીનું ઉદાહરણ આપ્યું, એ વસ્તુને આધારે આ કેરીની સમાન આત્મા, એટલે કેરી બદલાય, એવી રીતે આત્મા પણ સતત બદલાય. એવા બંને આપણે સ્વીકારીએ, પણ શાસ્ત્ર સ્વીકારતું નથી. શાસ્ત્ર આત્માને નિર્વિકાર કહે છે. અવિકાર્યોયમ અચિંત્યોયમ એક્સેટ્રા એક્સેટ્રા. અવિકાર્યોયમ ઉચ્યતે. નિત્ય સર્વગત સ્થાણુ, નિત્ય જુઓ, નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન સ્થાણુ. અને નિત્ય આ બધી વસ્તુ બતાવે છે કે એમાં લેશ માત્ર પરિવર્તન શક્ય નથી. એટલે આત્મા જે છે એ ખરેખર અચિંત્ય હૈ, એટલે તો જેનું એને વિષયના રૂપમાં ચિંતન ન થઈ શકે, એની અત્યારે આપણે ચર્ચા નથી. અત્યારે અવિકાર્ય, લેશ માત્ર એમાં પરિણામ આવતું નથી, માટે કૂટસ્થ પણ કહેવામાં આવે છે. કૂટે તિષ્ઠતિ, કૂટવત તિષ્ઠતિ એમ. નહીં, કૂટે તિષ્ઠતિ નહીં, કૂટવત તિષ્ઠતિ. કૂટ જે પેલું એરણ હોય ને, એરણ પર લોખંડ મૂકીને આ લોકો ટીપે તો લોખંડ બદલાય, એરણ ન બદલાય. એના સમાન. એટલે વાસ્તવમાં આત્મા જે છે એ તો પરિણામ પામ્યા વગરનો છે, અવિકારી છે. અને એટલું જ નહીં, આ તો ભગવદ્ ગીતા છે, એટલે કોઈ કહે તો ભગવદ્ ગીતા તો કે મૂળ ગ્રંથો જે છે આત્માના સ્વભાવનું આત્માના સ્વરૂપનું જે વર્ણન કરનારા મૂળ ગ્રંથો ઉપનિષદ, એમાં ક્યાંય છે? અહીં છે ને, ઢગલાબંધ જગ્યાએ છે. એમાં ક્યાં ચિંતા છે? અહીંયા આ સુરેશ્વરાચાર્યજી એ બૃહદારણ્યક ઉપનિષદ કોટ કરે છે, પરંતુ વાસ્તવની અંદર બધા ઘણા છે, કઠોપનિષદમાં છે ને અન્ય તો બધે છે. એટલે એ વાત કરું છું બૃહદારણ્યક ઉપનિષદની, જ્યાં વસ્તુ કહેવામાં આવી છે આત્મા અવિકારી છે વગેરે. એટલે આત્માને નિર્વિકાર સિદ્ધ કરે છે ઉપનિષદ, આત્માનું સ્વરૂપ બતાવે છે ઉપનિષદો. અવિકારી, બિલકુલ પરિણામ પામે વગરનો, લેશ માત્ર એમાં વિકાર આવતો નથી. અને એ દૃષ્ટિએ આ વસ્તુ સ્વીકારી ન શકાય. કેરીમાં બરાબર છે, કેરીના જે સ્વાભાવિક ધર્મો હતા અત્યારે એને બદલે અન્ય ધર્મો આવ્યા,
તો હવે ખાલી ધર્મ પરિવર્તન નહીં, ધર્મી પરિવર્તન થયું છે. હા હા, એટલે કેરી બદલાઈ ગઈ. હવે કેરી બદલાઈ એટલે કેરીના ધર્મો બદલાયા એમ ગણાય. એટલે એ મૂળ કેરી એ વિકારી વસ્તુ છે, જ્યારે આત્મા જે છે એ અવિકારી વસ્તુ છે. માટે અત્યારે અહંકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે ધર્મ ધરાવનારો આત્મા, પછી અકર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે ધર્મ ધરાવનારો આત્મા, એમ જો તમે કહો તો એ કેરીની સમાન આમાં પણ આત્મા પણ આવો પરિણામી વિકારી થઈ જાય. અને એ તમે આમ લોજિકલ બહુ લાગે કે આ બરાબર છે, જેવું કેરીમાં એવું અહીંયા, પરંતુ એ શક્ય નથી. કારણ કે ઉપનિષદ જે આત્માના સ્વરૂપ માટેનું પ્રમાણ છે એ જ આ વાસ્તવમાં એને આ રીતે અવિકારી બતાવે છે. એટલે આમ્રાદેહે પરિણામિત્વાત, આમ્ર એટલે આપણે આ કેરી વગેરેમાં જેમ પરિણામ આવે છે, તો ગુણાંતરૈ ગુણહાનિ ભવતી, અને કેરી વગેરેનો જે સ્વભાવ છે એ બદલાય છે. એટલે એ કેરી જે પહેલાં હતી એના જે ગુણો હતા એ અન્ય ગુણો, ગુણાંતર, અન્ય ગુણો આવવાને કારણે એના પૂર્વના જે ગુણો છે એની હાનિ એ જતા રહે છે. આ વસ્તુ તો બધે, ખાલી આ તો આમ્ર નહીં, બધે આપણા શરીરની જ વાત કરો ને, શરીરના ધર્મો ટોટલી બદલાઈ જાય છે. તો શરીર વિકારી છે કે નહીં એવું આપણે નથી કહેતા. દાખલા તરીકે શરીર જે યુવાવસ્થામાં કે બાલ્યાવસ્થામાં હોય છે એમાં તરવરાટ નામનો ગુણ હોય છે. હવે વૃદ્ધ શરીરમાં તરવરાટ ન જોવા મળે. એ પહેલાં જે બાલ્યાવસ્થાવાળું શરીર છે એ કરચલી વગરનું હોય છે, વૃદ્ધાવસ્થામાં કરચલીવાળું હોય છે. જુદો જ ધર્મ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થાની અંદર શરીર વગેરેમાં થોડું જરા તેજ વગેરે હોય છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની અંદર તેજની હાનિ થઈ જતી હોય છે. આ રીતે તમે જુઓ તો કેટલા બધા ધર્મો જે સ્થૂળ શરીરના પહેલાં હતા અને હવે હતા બદલાઈ ગયા. તો આપણે શું કહીએ છીએ? ધર્મોમાં પરિવર્તન આવ્યું કે ધર્મી પરિવર્તન પામે છે એમ કહીએ છીએ? શરીર પરિવર્તન પામે છે એમ જ કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર એવી રીતે આત્માના એક પ્રકારના ધર્મો અત્યારે, અને પછી અન્ય ધર્મોવાળો જો એવું તમે કહેતા હો તો આત્મા પોતે જ વિકારી છે, વસ્તુ સિદ્ધ થાય છે. અને એ વસ્તુ શાસ્ત્રથી વિરુદ્ધ છે. શાસ્ત્ર જે આત્માનું સ્વરૂપ બતાવે છે એનાથી વિરુદ્ધ છે. સતત બ્રહ્મ અવિકારી અસ્તિ, બ્રહ્મ તદ બ્રહ્મ, એ બ્રહ્મ એટલે શું? બ્રહ્મ કેવું જોઈએ ને, એ બ્રહ્મ એટલે શું? અરે ભાઈ, મહાવાક્યની ચર્ચા ચાલે છે ને આમ તો. હા, તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ આપણે કહેતા હતા. આ મૂળ તમે જો જુઓ તો આ ચર્ચા એમાંથી શરૂ થઈ હતી. અહમ બ્રહ્માસ્મિ જુઓ, અહમ એટલે અહંકાર, અને બ્રહ્મ જુઓ સામાનાધિકરણ્ય છે. માટે અહંકાર આ બ્રહ્મનો ધર્મ છે, આત્માનો ધર્મ છે, એમ કરીને ચર્ચા શરૂ થઈ હતી, તમને યાદ હોય તો. અને એ ચર્ચા હજુ ચાલી રહી છે. એટલે એ બ્રહ્મ જે પેલા અહમ બ્રહ્માસ્મિ વગેરે દ્વારા તમે એમને બતાવતા હતા કે અહંકાર આત્માનો ધર્મ છે, એ બ્રહ્મ તો વાસ્તવમાં અવિકારી અસ્તિ, વિકાર વગરનો છે. અને એનું પ્રમાણ શું? પણ ઉપનિષદ કહો. હવે ભગવદ્ ગીતા લાઈન નહીં મૂકવાનું. ભગવદ્ ગીતા તો સ્મૃતિ ગ્રંથ છે ને, મૂળ પ્રમાણ નહીં, શ્રુતિ જોઈએ અમારે. આ તો છે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. આ દ્રષ્ટા બહુ જ જાણીતું છે બૃહદારણ્યક ઉપનિષદનું આ વાક્ય. અને એ ચોથા અધ્યાયના ત્રીજા બ્રાહ્મણની અંદર છે, સ્વયં જ્યોતિ બ્રાહ્મણમાં 23મા મંત્રમાં છે. એટલે આ 4:3:23 એમની અંદર આ વસ્તુ આપી છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. એટલે દ્રષ્ટુ એટલે એ પેલો દ્રષ્ટા, અહંકાર નહીં. દ્રષ્ટુ જે છે વાસ્તવમાં એ દ્રષ્ટા આત્મા, અહીંયા આત્મા માટે શબ્દ વપરાયેલો છે. દ્રષ્ટુ એટલે દ્રષ્ટાનો એટલે કે આત્માનો. દ્રષ્ટેહે એટલે આત્માની જે દ્રષ્ટિ છે તેનું. દ્રષ્ટેહે પણ ષષ્ઠી વિભક્તિ છે, દ્રષ્ટુ પણ ષષ્ઠી વિભક્તિ છે. દ્રષ્ટાની દ્રષ્ટિનો, એમ નીનો બંને. દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે આત્માની દ્રષ્ટિ. આત્માની દ્રષ્ટિ એટલે ચૈતન્ય. આત્માના જે આ ચૈતન્ય છે, ન વિપરિલોપ વિદ્યતે. આત્માના ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. મતલબ કે એનો અર્થ એવો થયો કે આત્માનું ચૈતન્ય પરિણામ પામ્યા વગરનું છે.
હવે સમજીએ આત્માનું ચૈતન્ય આ જરા વિચિત્ર લાગે છે. ભાઈ તો આ છે ને રાહોહો શિર જેવું છે. રાહોહો શિર, રાહુનું મસ્તક. આ રાહુ જ મસ્તક છે, રાહુનું મસ્તક શું વળી? એટલે પણ આ તો આ શાસ્ત્ર આ રીતે કહે છે, આત્માના ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. લોપ પણ વિકાર છે. હે લોપ જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. એટલે આત્માના ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. મતલબ આત્માનું ચૈતન્ય, આત્મા જે ચૈતન્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, એમાં ક્યારેય પરિવર્તન આવતું નથી, અવિકારી છે. અને માટે આત્મા વિકારી નથી, અવિકારી છે. શરીર વગેરેના સંદર્ભની અંદર આ પરિવર્તન આવે છે. ચેતન, શરીર ચેતન છે, એ ચેતના ચાલી જાય છે, સમજો. જો શરીરની ચેતના છે, અત્યારે શરીર તમારું જીવંત છે, ચેતના ધરાવે છે, પણ એ ચેતનતા શરીરની વિપરિલોપ વિદ્યતે, એનો લોપ થઈ જાય છે. ક્યારે? મૃત્યુ થાય ત્યારે. શરીર ચેતન રહેતું નથી. જો શરીર ચેતન હોત તો તેને ચિતા પર મૂકી જ ન શકાય. ખાલી એક સામાન્ય નીચે થઈને અગ્નિ લાગે ને ઊભો થઈને મને બહુ ગરમી લાગે. એટલે આ તો વાસ્તવની અંદર શરીરમાં ચેતનતા હોતી જ નથી. જો શરીરની ચેતનતામાં એનો લોપ થતો હોય તો એ ચેતનતા શરીરનો સ્વાભાવિક ધર્મ નથી. એ આવી છે અને જાય છે. જ્યારે આત્માના ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. મતલબ કે આત્માનું ચૈતન્ય તેનું સ્વરૂપ જ છે અને અવિકારી છે. આત્મા જ ચૈતન્ય છે જે અવિકારી છે. હવે આ તો ભગવદ્ ગીતાનો શ્લોક પણ સારો જ છે, અને એ સિવાય કઠોપનિષદનો મંત્ર પણ છે જ. ન જાયતે મ્રિયતે વા કદાચિત કુતશ્ચિત છે ત્યાં કઠોપનિષદમાં. અહીંયા ભગવદ્ ગીતામાં કદાચિત એક જ વસ્તુ છે. ન જાયતે મ્રિયતે વા કુતશ્ચિત નાયમ ન બભુવા ન કશ્ચિત વગેરે. ન જાયતે મ્રિયતે વા કુતશ્ચિત અને ન બભુવ વગેરે. મને અત્યારે યાદ નથી રહ્યું. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ એક્સેટ્રા એક્સેટ્રા ન હન્યતે હન્યમાને શરીરે. એટલે વાસ્તવ એ ત્યાં પણ કઠોપનિષદની અંદર પણ આ વસ્તુ પહેલા અધ્યાયનો દ્વિતીય ખંડ જે છે એનો 18મો મંત્ર છે, 1 to 18. એની અંદર નાયમ ભૂતવા ભવિતાવાન ભૂય એ આપણામાં છે, અને ત્યાં ન બભુવ કશ્ચિત એક્સેટ્રા છે. સો ન જાયતે મ્રિયતે એવા વિપશ્ચિત નાયમ કુતશ્ચિત ન બભુવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એનીવે, એટલે એ રીતે ક્યારેય એ નાશ પામતું નથી. જો નાશ નથી પામતું તો વિકાર નથી પામતું, કારણ કે નાશ એ પણ વિકારનો, ષડ વિકારનો એક ભાગ જ છે. જે વસ્તુનો નાશ ન હોય એનો જન્મ ન હોય, પતી ગયો. જો જન્મ ન હોય ને નાશ ન હોય તો જન્મ અને નાશ વચ્ચેના વિકારો પણ ન હોય, પતી ગયું. એટલે ખાલી જો આવું કહે ને કે એનો નાશ નથી, એટલે પણ સમજી તો ભાઈ તોય વિકારી તો હોય જ ને, ભલે નાશ ના થતો હોય. જો નાશ થતો હોય તો પછી એનો જન્મ જરૂર હોવો જોઈએ, પણ નાશ નથી તો જન્મ નથી. જો એટલે કે જન્મ નથી અને નાશ પણ નથી, બંને નથી, તો વચ્ચેની વસ્તુ કેવી રીતે હોય? જાયતે અસ્થિ વર્ધતે, જે જન્મે છે એ પછી વાસ્તવમાં ધીરે ધીરે વૃદ્ધિ પામે, પરિણામ પામે વગેરે વગેરે, પછી વૃદ્ધાવસ્થા, અને પછી એટલે એ બધું શરીરમાં છે. શરીર પણ ચેતન છે, આત્મા પણ ચેતન છે, પણ શરીરની ચેતના આ રીતે વિકારી છે. અરે શરીરની ચેતનાને તો આ લોકો નિશ્ચેત કરી દે છે ને. ઓપરેશન કરતી વખતે શરીરને કેવું કરી દે છે? નિશ્ચેત બનાવે છે ને દવાઓથી. હા, એટલે એને પગ કાપે. જો શરીરમાં ચેતનતા હોય તો તરત એના સ્પર્શથી તરત જ બૂમ પાડે. એટલે એ બૂમ ન પાડે, એને એ સ્પર્શનો અનુભવ જ ન થાય. એટલા માટે શરીરની ચેતનતા હોય તો તમને સ્પર્શનો અનુભવ થાય. શીત, ઉષ્ણ, કઠણ, ગરમ,
ધારદાર, તીક્ષ્ણ વગેરે કંઈ પણ કે બુઠ્ઠું અનુભવ થાય. તે પણ એમાં સ્પર્શેન્દ્રિયને કેમ લાવો છો? તો સ્પર્શેન્દ્રિયમાં વ્યાપી જાય ને. ચેતનતા અંતઃકરણમાંથી પછી ઇન્દ્રિયોમાં, એટલે આમ સ્પર્શેન્દ્રિયમાં વ્યાપે, બધી ઇન્દ્રિયોમાં વ્યાપે. તેમાં પણ તમે તો શરીરની વાત કરો ત્યારે સ્પર્શની જ વાત કરો છો, કારણ કે સ્પર્શેન્દ્રિય જ એક એવી ઇન્દ્રિય છે જે આખા શરીરમાં વ્યાપેલી છે. એનું ગોલક, સ્પર્શેન્દ્રિયનું ગોલક ત્વચા આખા શરીરમાં છે, અંદર બહાર. અંદર પણ અનુભવ થાય તમને. અતિશય ગરમ પીઓ, ઠંડુ પીઓ. એટલા માટે લોકો અંદર ઠંડક અનુભવવા માટે પણ આઈસ્ક્રીમ ખાય, ફલાણું ખાય, ઢીકણું કરે, એકદમ કોલ્ડ ડ્રિંક પીએ. એટલું બધું ઠંડુ પીએ, ઠંડા પાણીની અંદર બરફ પુષ્કળ નાખીને પીનારા લોકો છે. ઠંડુ પાણી એકદમ, એમાં પાછું બરફ નાખીને. કારણ કે અંદર કે છે, અંદર અગ્નિ છે સ્વામીજી. બહુ મને તો અંદર બળતરા થાય છે. બળતરા થાય છે એ જ સ્પર્શ છે. સમજો આ વસ્તુ. એટલે ઘણીવાર તો આપણે પીતા હોય ને તો આપણને લાગે કે હા હા આમ જાણો અંદર ઠંડ ઉતરી રહ્યું છે, ગરમ ગરમ કે ઠંડુ ઠંડુ જે પણ. એક જ ઇન્દ્રિય એવી છે જે અંદર બહાર વ્યાપેલી છે. અંદરની તો ત્વચા જુદા પ્રકારની, બહારની ત્વચા જુદા પ્રકારની. એટલે થોડો ભેદ, પણ ઇન્દ્રિય એ ગોલક તો વ્યાપેલું છે. અને પછી ચૈતન્ય ચિદાભાસ એમાં વ્યાપી જાય, એને કારણે આખું શરીર અંદર બહાર ચેતન છે. સમજી ગયા? આવું છે. એનીવે, એટલે આ રીતે આ બધા કેટલાય મંત્રો છે. આ તો આત્માનું નિત્યત્વ માટે કઠોપનિષદ સ્વામીજી તમે એક લઈ આવ્યા, કે બૃહદારણ્યક એક લઈ આવ્યા. બધા કેટલા છે ભાઈ, તમે મુંડકમાં જુઓ, બધે જુઓ તો છે. આત્મા કેટલા કોટ કરવાના. એનીવે, હવે સંબંધ ગદ્ય 35. અહંકારસ્ય ચ આગમાપાયિત્વાત ધર્મિણ ચ અનિત્યત્વ પ્રાપ્નોતિ. હજુ માઇક્રોફોન આપણી પાસે જ છે અત્યારે, તો હજુ આપણે એને બધું સમજાવીએ છીએ વારાફરતી વાર્તા. એક મુદ્દો આ રજૂ કરી દીધો આપણે કે ધર્મનું સ્વાભાવિક ધર્મનું પરિવર્તન એ ધર્મીનું જ પરિવર્તન છે. માટે અત્યારના જે સ્વાભાવિક ધર્મો હોય કોઈ વસ્તુના, અને પછી એના ધર્મો બદલાઈ જતા હોય તો વસ્તુ જ બદલાઈ ગઈ છે નક્કી થઈ જાય છે. હવે થોડું વધારે આપણે દલીલ કરીએ છીએ કે આ આત્મા જે છે, જેને જો તમે આ રીતે એને આવી રીતે પરિણામ પામનારા ધર્મો, આમ પેલી કેરીની જેમ એવો આત્માને ગણશો, તો વાસ્તવની અંદર શું એનું નિષ્કર્ષ નીકળશે? અહંકારસ્ય આગમાપાયિત્વા. જો બરાબર છે, પૂર્વપક્ષે એવું કહ્યું હતું ને કે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ છે. તો એનો અર્થ એવો થયો કે અહંકાર તો અવર જવર કરે જ છે. સુષુપ્તિમાં અહંકાર, અહમપણું લય પામી ગયું છે. જાગ્રત થાવ એટલે અહમપણું જાગ્રત થાય છે. એટલે અહંકાર જે છે આ રીતે આગમ અપાય. આગમ એટલે આગમન, અપાય એટલે ડિપાર્ચર. આગમ એટલે અરાઇવલ. એટલે અહંકાર જે છે આવો આગમ અપાયવાળો, અપાયી, આગમા પાયી, આગમ અપાય ધરાવનારો. એમ ધની, ધની હોય છે ને શબ્દ, ધન ધરાવનારો, ધની. એમ આગમ અપાય ધરાવનારો, ગમન આગમન બંને ધરાવનારો આગમા પાયી આત્મા થઈ જાય. કારણ કે અહંકાર વાસ્તવમાં આત્માનો સ્વાભાવિક ધર્મ છે. અહંકાર એ અવર જવર કરતો હતો, મતલબ કે આત્મા એ અવર જવર કરે છે. એનો અર્થ બહુ થઈ ગયો. એટલે સુષુપ્તિમાં આપણે જોઈએ છીએ અહંકાર ચાલ્યો જાય છે. અને આ તો શ્રુતિ ઓફકોર્સ કહે છે જ છાંદોગ્ય ઉપનિષદની અંદર કે અહંકાર લય પામી જાય છે. છાંદોગ્યની અંદર તમે જો જુઓ, આ 8મા અધ્યાયની અંદર દ્વિતીય ખંડ જે છે એનો બીજો મંત્ર 8:2 એમાં જોઈ લેજો. એમાં એ પેલી વ્યક્તિને સુષુપ્ત બતાવ્યો, અને ત્યારે કહે છે કે વ્યક્તિનો આ જે અહંકાર વગેરે છે લય પામી ગયો છે. એટલે અર્થાત આ કોઈને અહમ એવો અનુભવ સુષુપ્તિ કાળે હોતો નથી. હું એમ અનુભવ, હું પણનો અનુભવ સુષુપ્તિમાં હોતો નથી. મતલબ કે અહંકાર લય પામી ગયો છે. અને મમકાર પણ નથી રહેતું. તમે જાણો છો અહંકારની મમકાર એનું એક્સટેન્શન જ છે. એટલે એ નથી રહેતું. અને એટલે સંસાર એ નથી રહેતો. આપણે આ વસ્તુ તો પહેલાંય બતાવી દીધી કે સંસારનું કારણ અહંકાર મમકાર જ છે. અહમપણું અને પછી મારાપણું જેમાં મારી આસપાસ હોય
એ અહંકાર મમકાર જ સંસારનું કારણ છે, દુઃખનું કારણ છે. અહંકાર મમકાર નથી તો સંસાર પણ નથી સુષુપ્તિની અંદર. સુષુપ્તિમાં કોઈને દુઃખનો અનુભવ નથી, એ તો આપણે જાણીએ જ છીએ. ગાળું લોકો ઇનફેક્ટ ઊંઘી જાય છે, આ દુઃખમાંથી દુઃખને ભૂલવા માટે જ ઊંઘી જાય છે, કે ઊંઘાડી દેવામાં આવે છે. ઘણીવાર એવું કરી દેવામાં આવે, વ્યક્તિને ઊંઘાડી દે, ઊંઘની ગોળીઓ આપીને. ઘરમાં એવો ખરાબ પ્રસંગ બન્યો હોય અને વ્યક્તિને બહુ શોખ લાગે એવી સ્થિતિ હોય, તો આ લોકો એને ઊંઘની ગોળીઓ, ઘેનનું ઇન્જેક્શન આપ્યું, કે ઘેનનું ઇન્જેક્શન, એટલે ઊંઘની ગોળીઓ આપી દે, કે ઊંઘનું ઇન્જેક્શન આપી દે. એટલે કારણ કે એ દરમિયાન એને ક્યારેય દુઃખનો અનુભવ થતો નથી, સંસારનો અનુભવ થતો નથી. અહંકાર મમકાર હાજર, હું પણ મારાપણું હાજર તો સંસાર હાજર, હું પણ મારાપણું ગેરહાજર તો સંસાર ગેરહાજર. માટે અહંકાર મમકાર જ સંસારનું કારણ છે. એ બધું આપણે પહેલાં બતાવી દીધું છે અન્વય વ્યતિરિક્તથી. એનીવે, એટલે જાગ્રત કાળે અહંકારનું આગમન થાય છે, હુંપણાનું, અને એ હુંપણું સુષુપ્તિમાં જતું રહે છે. હવે અહંકાર જો આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો પછી અહંકાર ચાલ્યો જાય તો પછી તદ્ધર્મિણ છે. અહંકાર વગેરે જતો રહે તો આત્મા પણ વગેરે જતો રહે. એટલે વાસ્તવની અંદર આત્મા જે છે ખરેખર એ આગમાપાયી થઈ ગયો. અહંકાર તો થયો જ થયો, એ ધર્મ ધરાવનાર, અહંકારરૂપી ધર્મ ધરાવનાર આત્મા પણ આગમાપાયી થઈ ગયો. અને તો પછી અનિત્યત્વ પ્રાપ્નોતિ, ધર્મિણ અનિત્યત્વ. તો પછી આત્મા અવરજવર કરવાવાળો થઈ ગયો. સુષુપ્તિમાં આત્મા જતો રહે છે અને જાગ્રત કાળે પાછો આવે છે, તો આત્મા અનિત્ય થઈ ગયો. અને એ અનિત્ય થઈ ગયો તો પછી વાસ્તવમાં ફરી પાછું ઉપનિષદના વાક્યો, નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, કઠોપનિષદ, બધે નિત્યત્વ, આત્માનું નિત્યત્વ બધે બતાવેલું છે. એટલે એ વસ્તુ શક્ય નથી. એ 35મા શ્લોકમાં કહે છે, આગમાપાયી નિષ્ઠત્વાत् અનિત્યત્વં યાદૃશિ ઉપયન અપયન ધર્મ વિકરોતિ હિ ધર્મિણમ. દૃષિ અનિત્યત્વમ યાત, બહુ વિચિત્ર ટિપિકલ શબ્દ વાપરે છે સુરેશ્વરાચાર્યજી. દૃષિ એટલે આત્મા, દૃષિ અનિત્યત્વ, દૃષિ એટલે વાસ્તવમાં આત્માનું જે છે, આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, એ અનિત્યત્વ યાત, એ અનિત્યત્વને પ્રાપ્ત કરશે. યાત એટલે અહીંયા યા ધાતુનો અર્થ જવું, પણ એટલે પ્રાપ્ત કરવું. આપણા વેદાંતની અંદર જવું અને પ્રાપ્ત કરવું એક જ અર્થમાં વપરાય છે. એટલે ગતિ શબ્દ દ્વારા આપણે જીવન વાસ્તવમાં ધ્યેય પ્રાપ્ત કર્યું પણ કહીએ, કે ધ્યેય તરફ ગયો એમ કહીએ છીએ. એનીવે, એટલે આત્મા જે છે વાસ્તવની અંદર આ રીતે અનિત્યત્વને પ્રાપ્ત કરશે. આગમાપાયી નિષ્ઠત્વાત, કારણ કે આત્મા જે છે વાસ્તવમાં આ રીતે આગમ અને અપાય, જે અહંકારના ગુણધર્મ છે, એ અહંકારના ગુણધર્મ આગમ અપાય છે. એ અહંકાર જ આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો આત્મા જ આ આગમ અને અપાયવાળો બની જશે. અનિત્ય, દૃષિ અનિત્યત્વ સાત, અને માટે આત્મા અનિત્ય બની જશે. આ રીતે અહીંયા કહેવામાં આવે છે. અને એટલે ચાલો એની અંદર થોડી વધારે ચર્ચા મારે કરવાની છે, પણ ચાલો આટલો ભાગ જરા પતાવી. એટલે ચૈતન્ય જે છે એ આ રીતે આવર જવર કરવાવાળું, આત્મા એટલે ચૈતન્ય. હવે ચૈતન્ય અવર જવર કરવાવાળું જે છે એવું બની જશે, એમ થઈ જાય. એટલે ચૈતન્યની અવર જવર કશે થતી નથી, ચૈતન્યમાં અવર જવર ચાલે છે, એ આપણે જાણીએ છીએ. એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા આ પ્રકારે આપણે આર્ગ્યુમેન્ટ કરે છે કે જો તમે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ માનશો તો અહંકાર અવરજવર કરે છે, તો એ ધર્મ, અહંકારરૂપી ધર્મ ધરાવનારો આત્મા જે છે એ પણ અવરજવર કરવાવાળો બનશે. પણ આત્મા ચૈતન્ય છે, માટે ચૈતન્ય અવરજવર કરવાવાળું બનશે, વગેરે વગેરે. એટલે સુરેશ્વરાચાર્યજી એક નિયમ કહે છે અહીંયા, કે જે વસ્તુ વાસ્તવમાં આ પ્રકારના ધર્મ ધરાવતો હોય, આગમ અને અપાયવાળો, એ વસ્તુ વાસ્તવમાં કેવી હોય? પેરિશેબલ, અનિત્ય હોય, નાશ પામી જાય. એટલે અહીંયા બહુ તમે જો જુઓ 35મા શ્લોકની અંદર બીજી લાઈન જે છે, ઉપયન અપયન ધર્મ વિકરોતિ હિ ધર્મિણમ. એટલે ઉપયન અપયન ધર્મ, ધર્મ એટલે કે આ ધર્મ, પ્રોપર્ટી, આપણે ગુણ. ઉપયન અપયન
એટલે વાસ્તવમાં આ તો ન્યાયશાસ્ત્ર જે છે ને એ 24 ગુણોની વાત કરે છે. એમાં આ ચેતનતાને પણ એ લોકો એક એ 24માંનો એક ગુણ જ ગણે છે. અને શેનો? તો કે વાસ્તવમાં જે દ્રવ્ય જે છે એ દ્રવ્ય પછી ગુણ, એ લોકોએ બધી 9 કેટેગરીઓ પાડેલી છે. આ સમગ્ર જગતને 9 વિભાગમાં વહેંચ્યું. એમાં કેટલાક છે દ્રવ્ય, પછી એ બીજી કેટેગરી છે ગુણ, પછી કેટલીક કેટેગરી છે એને કર્મ કહેવામાં આવે છે, આવું બધું, અભાવ વગેરે 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 બધું. એટલે આ રીતે દ્રવ્ય ગુણ કર્મ વગેરે એવી રીતે આખું આ જગતને 9 વિભાગમાં વહેંચ્યું છે. આપણે આ જગતને એક જ વસ્તુ કહીએ છીએ અને એ છે આત્મા. એટલે જગત આ એ લોકો કહે છે ને આ જગતના 9 વસ્તુઓ છે. એક છે દ્રવ્ય, અને પછી બીજું છે ગુણ, એમાં રહેલું ધર્મ, જેને આપણે અહીં ધર્મ કહીએ છીએ. એટલે 24 ગુણો એમણે નક્કી કર્યા કે આ જગતમાં 24 ગુણો છે જે જુદા જુદા દ્રવ્યમાં રહેલા છે. એમાં ચેતનતા પણ ગુણ છે. ક્યાંક જગતમાં ચેતનતા જણાય છે, શરીર ચેતન જણાય છે. એ ચેતનતા રૂપી ગુણ, શરીર દ્રવ્ય એમાં રહેલું, મતલબ ચેતનતા શરીરમાં રહેલી છે, ગુણીમાં રહેલી છે, ધર્મીમાં રહેલી છે. એમ એ લોકો આ રીતે વાસ્તવને આત્મા સ્વતંત્ર શરીર મન બુદ્ધિથી સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ માનતા નથી. આ તો એક ન્યાયશાસ્ત્રની વાત કરું તમને. એટલે અહીંયા કહીએ છીએ આપણે કે આ જે ધર્મ જે છે મતલબ કે આ પ્રકારનો જે નિયમ જે છે, આ કહેવા પાછળ કયો નિયમ મેં જે કહ્યું કે ભાઈ આ ઉપાયન ધર્મ વિકરોતી હિ ધર્મિણમ, ધર્મીને જ વિકરોતી, ધર્મીને જ વિકારી બનાવે છે. આવો પ્રકારના જે ધર્મ જે છે આગમાં અપાય, એ અહંકારના જે ધર્મ છે, એવો અહંકાર જે આગમાં અપાય છે, એ ધર્મ ધરાવનારો આત્મા પણ આવો વિકારી બની જાય છે. એ વસ્તુ જે કહીએ છીએ એની, કારણ કે બધી સિસ્ટમ્સ, આ બધી આ દર્શનો જે છે એની અંદર આ વસ્તુ બધે જ ચર્ચા ચાલે જ છે કે આત્મા અને ચૈતન્ય વચ્ચે શું સંબંધ છે. અને એમાં મેં તમને આ કહ્યું પ્રમાણે જે આ 12 દર્શનો છે ને આપણા, 6 નાસ્તિક દર્શનો અને 6 આસ્તિક દર્શનો, એમાં બધા દર્શનો અહમ અને ચૈતન્ય વચ્ચેનો સંબંધ, આત્મા અને ચૈતન્ય વચ્ચેનો સંબંધ દર્શાવતા હોય છે. અને બધા જુદી જુદી વાત કરે છે. આપણે તો આત્મા જ ચૈતન્ય છે, મતલબ આત્મા ચૈતન્ય સ્વરૂપ જ છે. આત્મામાં ચૈતન્ય ધર્મ રહેલો છે એવું આપણે નથી કહેતા. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એટલે અન્યત્ર વસ્તુ જ્યાં તમને ચેતનતા જણાય છે, શરીર મન બુદ્ધિ કે ઇન્દ્રિયો વગેરેમાં જે ચેતનતા જણાય છે, એ તો ઉછીની છે. એને પોતાનો સ્વાભાવિક ધર્મ નથી, એનું સ્વરૂપ નથી. એ આપણે કહીએ છીએ શરીર વગેરે તો જડ જ છે, એ આપણે કહીએ છીએ. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એમ આપણે કહીએ છીએ. એટલે બીજા દર્શનો જુદી જુદી વાત કરે. આત્મા અને ચૈતન્ય વચ્ચેનો સંબંધ છે જુદો જુદો દર્શાવે છે. જુદા જુદા દર્શનો, બૌદ્ધિક બુદ્ધ દર્શન હોય કે જૈન હોય, નાસ્તિક દર્શનો. અને ચારવાકો તો ઓફકોર્સ ચેતનતા શરીરનો ધર્મ છે એમ કહે છે જ. આત્મા નામની કોઈ વસ્તુ જ નથી, એ લોકો તો એવું જ કહે છે. એનીવે, એટલે નાસ્તિક દર્શનો અને આપણા આસ્તિક દર્શનો. ઇવન આસ્તિક દર્શનોમાં મેં આ તમને ન્યાયશાસ્ત્રની વાત કરી, જે કહે છે કે વાસ્તવની દ્રવ્ય એટલે આ બધા પદાર્થો છે. એ પદાર્થોની અંદર જુદા જુદા પદાર્થમાં જુદા જુદા ધર્મો કે ગુણ રહેલા છે. એને માણીને એ લોકો 24 ગુણો કહે છે. એમાં ચેતનતા પણ એક ગુણ છે. આ રીતે એ કહે છે. એટલે આપણે કહીએ છીએ આત્મામાં ચૈતન્ય ગુણ નથી, આત્મા ચેતન સ્વરૂપ છે. પણ એની એટલે આ 35મા શ્લોકની જે બીજી કડી છે, એ ઉપાયન અપાયન ધર્મ વિકરોતો હિ ધર્મિણમ, એટલે એ વાસ્તવમાં એના માટે આ બધી ચર્ચા ચાલે છે. ધર્મ એટલે આ પ્રકાર, ઉપાયન અપાયન ધર્મ એટલે આ પ્રકારનો ગુણ જે છે. ઉપાયન એટલે આવવાવાળો, અપાયન એટલે જવાવાળો. અપાય શબ્દનો અર્થ જ આ થાય, ડિપાર્ચર. એટલે ઉપવત્તા યા ધાતુ પરથી ઉપાયન, અપવત્તા યા ધાતુ પરથી અપાયન. એટલે ઉપાયન અપાયન ધર્મ, આવવાવાળો આગમનરૂપી ધર્મ કે ગમનરૂપી ધર્મ. એ શું કરે છે? ધર્મિણમ વિકરોતી, એ ધર્મીને જ વિકારી બનાવે છે. જે ધર્મને ધારણ કરે છે એવો આ ધર્મી આત્મા જે છે એને જ વિકારી બનાવે છે. એટલે ચૈતન્ય જે છે વાસ્તવમાં એ આવવાવાળો ધવાવાળું થઈ ગયો,
એવો ધર્મવાળો થયો. આત્મા મતલબ કે આવવાવાળો જવાવાળો હોય તો ક્યારેક પછી સંપૂર્ણપણે જતો રહે, લાંબા સમય માટે જતો રહે, એવું એ બને. અહંકાર અત્યારે છે આ શરીર મન બુદ્ધિની અંદર, રોજ જાગ્રત કાળે એ આવે આગમન, સુષુપ્ત કાળે જતો રહે. એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ ગયું તો હવે જાણે લાંબા સમય માટે અહંકાર જતો રહે. વળી નવું શરીર હોય ત્યારે વળી પાછું અહંકાર અભિવ્યક્ત બને. એટલે આ રીતે વાસ્તવમાં અહંકાર જે આગમાપાયી છે એ અહંકારરૂપી ધર્મ ધરાવનારો ધર્મી આત્મા પણ આ રીતે આગમાપાયી બની જાય. અને આત્મા તો ચૈતન્ય છે, ચૈતન્ય આગમાપાયી બની જાય. પણ આવું તો કોઈ જગ્યાએ જોવા નથી મળતું. બૃહદારણ્યકોપનિષદમાં મેં હમણાં જ તમને કહ્યું, નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. આ આત્માના ચૈતન્યનો ક્યારેય લોપ જ થતો નથી, અર્થાત એમાં કોઈ વિકાર જ આવતો નથી. એ વસ્તુ પહેલાં કહી છે. ચાલો એટલે સુધી રાખીએ, પછી સંબંધ ગદ્ય છે, પછી આ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.